અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાતા ફ્લાવર શોએ ગયા વર્ષે ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવ્યા બાદ સતત બીજા વર્ષે પણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવ્યું છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવીને અમદાવાદને વિશ્વ ફલક પર મૂકી દીધું છે. આની પહેલાનો રેકોર્ડ જે યુએઈ પાસે હતો તે 7x7 મીટરનો હતો. હવે અમદાવાદ ફ્લાવર શો એ 10.24 બાય 10.84 મીટરનો નવો રેકોર્ડ વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે સાઇઝ અને માપદંડના આધારે બનાવીને એક નવું સોપાન સર કર્યું છે, જે અદ્વિતીય છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડના પ્રતિનિધિ પાસેથી આ બહુમાન શહેરના મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, નેતા શાસક પક્ષ ગૌરાંગ જાની, દંડક શીતલ ડાગા, રિક્રિએશન કમિટી ચેરમેન જયેશ ત્રિવેદી, ડેપ્યુટી ચેરમેન સ્નેહા કુમારી પરમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. છેલ્લા 12 ફ્લાવર શો એટલે કે 2013 થી આ પરંપરા ચાલુ કરી છે. ઇન્ટરનેશનલ કક્ષાનો આપણે ફ્લાવર શો દર વર્ષે કરીએ છીએ. ગત વર્ષે પણ એક લાંબી દિવાલ ફ્લાવરની બનાવી એમાં પણ આપણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચાઇનાને બીટ કરી અને કોર્પોરેશને એક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ વર્ષે પણ ખૂબ સારી સિદ્ધિ આપ સૌની હાજરીમાં આપણને એક એવોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે લીધો છે. એની અંદર આ એવોર્ડ 18 ફેબ્રુઆરી 2024માં 7x7 મીટરનો એક મોટો ફ્લાવર બુકે બનાવ્યો હતો. એની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ સારી મહેનત કરી રિયલ ફ્લાવર, એકદમ એકચ્યુઅલ ફ્લાવરનો આખો બુકે, એની હાઈટ છે લગભગ 10.24 મીટર અને એની ત્રિજ્યા 10.84 મીટરનો આ બુકે બનાવી અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નામના મેળવી છે, સર્ટિફિકેટ પણ મેળવ્યું છે. આવી રીતે કોર્પોરેશન વિવિધ કાર્યક્રમોના માધ્યમથી આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગત વર્ષે પણ એવોર્ડ લીધો અને આ વર્ષે પણ આપણે ફરીથી ફ્લાવર શોની અંદર રેકોર્ડ મેળવ્યો છે.